જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સૌથી પહેલાં તો આપણે આપણા રસોઈ ઘરમાં આજથી આપણે પરોઠા વીક ચાલુ કરી રહ્યા છીએ અને એમાં આપણે રેગ્યુલર પરોઠા નથી પીરસવાના, એમાં આપણે અલગ અલગ ફ્લેવરના અને અલગ અલગ પરોઠા પીરસવાના છીએ. તો દરેક રેસીપી તમે જોજો, તમે ટ્રાય કરજો, તમે બનાવજો. જ્યારે ચોમાસાની ઋતુમાં તમને એવું થાય કે બહુ તળેલું નથી ખાવું, ભજીયા ખાઈ લીધા છે, પકોડા ખાઈ લીધા છે, છતાં પણ આમ કંઈક ચટપટું ખાવાનું મન થાય, તો આપણે શું બનાવું? તો આપણે આવી જ રીતે અલગ અલગ ફ્લેવરના પરોઠા બનાવી અને આપણા ઘરમાં સર્વ કરી શકીએ છીએ. પ્લસ તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો ચલો આપણે આજે પરોઠા વીક સ્ટાર્ટ કરીએ અને એમાં જોઈએ કે અલગ અલગ પરોઠા આપણે કઈ રીતે રેડી કરી શકીએ છીએ. અને રેગ્યુલર સાદા પરોઠાની રેસીપી પણ હું આપણી ચેનલમાં અપલોડ કરીશ. પણ અત્યારે આપણે જે ચોમાસાની સિઝન છે અને એકદમ ચટપટા એવા પરોઠા ખાવાનું મન થાય, ત્યારે આપણે કઈ રીતે પરોઠા રેડી કરવા એની અત્યારે રેસીપી અપલોડ કરીશું. તો આ આખું વીક જોવાનું તમે ભૂલતા નહીં પરોઠા રેસીપીમાં, પરોઠા સિરીઝમાં. તો ચલો